અંગ્રેજ શાસનમાં ખુલ્લામાં કામ કરતા પોલીસ કર્મીને મીઠાવાળું પાણી પીવડાવવામાં આવતું. આજે પણ જે લોકો માઇન્સ એટલે કે ખાણમાં કામ કરનાર છે એવા એરિયામાં એક વેન ફરતી હોય છે, વધુ મીઠું વાળો લીંબુ શરબત આજે પણ વેચાતું રહે છે આ ઉનાળામાં. કારણ શું? આપણા હૃદયને પમ્પિંગ માટે નિયમિત સોડિયમની જરૂર છે. આપણા મગજને પોતાનો કરંટ પેદા થાય છે એના માટે સોડિયમની જરૂર છે. અને પેટમાં પાચન માટે પેટમાં રહેલા એસિડને સોડિયમની એટલે કે મીઠાની જરૂર છે. તો જે સાદું સફેદ મીઠું છે એ મીઠું આપણા ખોરાકમાં રોજે રોજ જાય તો શરીર પોતાનું કામ બરોબર કરી શકે. આપણે શરીરને નડવાનું નથી. તમે જ્યારે ઉપવાસ કરો ત્યારે ઉપવાસમાં તમે સિંધવ મીઠું ખાઓ તો એ યોગ્ય બની શકે, કારણ કે ઉપવાસ દરમિયાન આપણા શરીરમાં સામાન્ય ફળાહાર કે ફરાળની વસ્તુને પચાવવા માટે વધુ સોડિયમની જરૂર નથી. એટલા માટે એ વ્યવસ્થા છે કે ઓછા સોડિયમ વાળું સિંધવ ઉપવાસમાં લેવાનું. તમે બ્લડ પ્રેશરના દર્દી છો અને તમે ખૂબ ઓછું મીઠું ખાઓ છો, છતાં પણ તમારી બીપીની દવા બંધ થઈ? ના. મતલબ ખાલી મીઠું જ તમારા બ્લડ પ્રેશર વધવા માટે જવાબદાર નથી. તમારો ખોરાક, તમારી આળસ, તમારી જીવન પદ્ધતિ, તમારો સ્વભાવ, કામનું પ્રેશર, એમાં મીઠું તો બહુ નાની અને બાજુની વસ્તુ છે. આપણે રહીએ છીએ ટ્રોપિકલ એરિયા એટલે કે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં, ગરમીના પ્રદેશમાં. તો જો આપણા શરીરમાં મીઠું ઘટી જાય તો માણસ બેભાન થાય અને એનું મૃત્યુ પણ થઈ શકે. અને આજકાલ કોરોના પછી કોઈ પણ માણસ બેભાન થાય એટલે એટેક માનીને સીધો જાય હોસ્પિટલમાં હૃદયની તકલીફને નામે. એ મરે કે જીવે તો પણ આપણી જે રેન્જ છે સોડિયમની એ નીચેની 136 અને ઉપરની 154 છે. એટલે સામાન્ય સંજોગોમાં આપણે બધું બોર્ડર લાઈન કરીને નથી જીવતા ને. B12 200 થી 900 છે, પરંતુ આપણે એવું ઈચ્છીએ કે 400 જેવું હોય તો સારું. એમ સોડિયમ 140ની આસપાસ રહે તો સારું. કિડનીના જે દર્દીઓ છે કે જે લોકોને પાણી ભરાય છે શરીરમાં ક્યાંક અને ડોક્ટરે સૂચના આપી છે એટલા પૂરતું મીઠાનું સૂચના એમણે એમના મુજબ કરવી. બાકી આપણે જે સામાન્ય માણસો છીએ એ રોજે રોજ ડરી ડરીને કેમ જીવીએ છીએ? પરસેવામાંથી મીઠું નીકળે છે. આપણા ઉચ્છ્વાસમાંથી પણ ગરમી હોય ત્યારે જે ઉચ્છ્વાસ નીકળે એની ઉપર પણ મીઠાની અસર થઈ શકે છે. આપણા સ્ટૂલમાં અને યુરિનમાંથી પણ મીઠું બહાર જાય છે. તો અંદર કેટલું જાય છે? અને એમાં પણ પીળું ને ગુલાબી ને કાળું ને એનું પણ માર્કેટિંગ. રસોડાની અંદર જે વિજ્ઞાન અને ધંધો ઘૂસી ગયો એના લીધે આપણે સાણસામાં સપડાયા છે મૃત્યુના. સમજણ વગર ફટ દઈને આપણે ફેરફાર કરી દઈએ છીએ. કાર્ડિયોફોબિયા, હૃદયની કોઈ પણ તકલીફથી આપણે ગભરાઈ જઈએ છીએ, પરંતુ આ હૃદયની તકલીફ ક્યાં છે? આ મૂર્ખામી કરેલી છે. શરીરને ગરમી લાગે, શરીરમાં મીઠું ઘટે અને આપણે મીઠું લેવાનું. હૃદયનું પમ્પિંગ બગડે કારણ કે મીઠું ઓછું પડે છે તો આપણે મીઠું લેવાનું છે. આપણે ખાતા હોઈએ, ઘરમાં 2 બ્લડ પ્રેશરના દર્દી હોય અને આખા ઘરમાં ફિક્કું ખાવાનું બનતું હોય અને આપણે એની જોડે જોડે ફિક્કું ખાઈએ છીએ. શા માટે આપણે દર્દી બનવાનું? આપણા શરીરને શું જરૂર છે જીભને ખબર પડે છે. તમે જુઓ શાંતિથી, નાનું બાળક ખુલ્લામાં જે રમતું હોય એને તમે ફીકું ખાવાનું આપી જુઓ, એ નહીં ખાય. એને ઉપરથી મીઠું જોઈશે, કારણ કે એની સિસ્ટમ છે એ ઓટોમેટિક એ વસ્તુ માગે છે. પછી તમે દબાણથી એને ના આપો અને એને નુકસાન કરી દેશો એ જુદી વાત. એટલે આપણે આંખો ખુલ્લી રાખીએ, કાન ખુલ્લા રાખીએ, વાંચીએ, પણ અમલ ન કરીએ તો શું કામનું? જીવવું છે તો અમલ કરો.